છોટાઉદેપુર નગરપાલિકાની બેદરકારીના કારણે વાહન ચાલકોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા જુમા મસ્જિદની પાસે મેઇન રોડ ઉપર રસ્તાની વચ્ચે ગટરનું ઢાંકણું તૂટી જતા તેના પર માત્ર જાળી મૂકી દેવામાં આવી હતી। આ વિસ્તારના લોકો દ્વારા પાલિકામાં ઢાંકણું બનાવવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પાલિકા દ્વારા ગટર ઉપર ઢાંકણું બનાવવામાં ન આવતા ગત રોજ એક મોટો અકસ્માત સર્જાયો હતો, જેના કારણે વાહન ચાલકને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, તો મુખ્ય માર્ગની વચ્ચે આ ઢાંકણું તૂટી જવાથી વાહન ચાલકો બાજુમાંથી પોતાના વાહનો પસાર કરે છે, જે વાહનો જુમ્મા મસ્જિદના મુખ્ય માર્ગ તેમજ શાળા પાસેથી પસાર કરે છે, જેથી ભવિષ્યમાં અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે, જેથી વહેલી તકે નગરપાલિકા તંત્ર દ્વારા ઢાંકણું બનાવી દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો અગાઉ અનેક વખત મુખ્ય ઉપરની ગટર ઉપર ઢાંકણું બનાવવા પાલિકા તંત્રને આ વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પાલિકા તંત્રના જવાબદારો શું કોઈ જાનહાનિની રાહ જોઈ રહ્યા હોય તેવું લોકોમાં હાલ ચર્ચાઈ રહ્યું છે। છોટાઉદેપુર જુમ્મા મસ્જિદ આગળ અને પ્રાથમિક શાળા નંબર 2 ની આગળ 2-3 મહિનાથી આ ખાડો પડી ગયો છે અને જાળી ઉપર આવી ગઈ છે અને જાળી ઉપર આવી જવાના કારણે એક વેગેનાર કારનો એક્સિડન્ટ થયો છે। એમાં કોઈ જાનહાનિ થઈ નહીં, પણ વેગેનારને નુકસાન થયું છે અને રોજ નાના મોટા બનાવ બનતા રહે છે। તંત્રને જાણ કરી છે પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। વારંવાર કહેતા છતાં પણ આ કોઈ મરવાની રાહ જોઈ છે કે શું કંઈ ખબર પડતી નથી। રોજ નાના મોટા બનાવ બને છે, નાના બાળકો સ્કૂલમાં જાય છે અને જુમ્મા મસ્જિદ આગળ છે, તો તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે આ કોઈ બનાવ બનવાની રાહ જુએ છે અને એ બાજુમાં મસ્જિદ આવી છે, તો ખાડાને બચાવવા લોકો મસ્જિદ પાસેથી ટર્ન મારે છે અને મસ્જિદની દિવાલને નુકસાન પહોંચાડે છે। તો જે કંઈ બી નુકસાન થશે એની જવાબદારી નગરપાલિકાની રહેશે, નગરપાલિકા પાસેથી આ વસૂલ કરવામાં આવશે। મલેક અઝરુદ્દીન, સઈદ સોમરા સાથે CN24 ન્યૂઝ, છોટાઉદેપુર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।